વાપીમાં ઘરે લાગેલા સીસીટીવીથી ચોર પકડાયા છે। જી હા, જે રીતે સીસીટીવીમાં ચોર પકડાઈ જતા પોલીસને આ સીસીટીવી આપવામાં આવ્યા હતા, જે બાદ તપાસ કરવામાં આવી। સીસીટીવી ફોનમાં જોઈને ગ્રામજનો અને પોલીસને બોલાવ્યા। પોલીસે લૂંટારુઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। જાવેદ ખાન સંવાદદાતા ફોન લાઈન પર જોડાયા છે। જી જાવેદ, ક્યારની આ ઘટના છે, શું કાર્યવાહી કરવામાં આવી? આજે આ વલસાડ જિલ્લાના વાપી તાલુકાના કરોડ ગામની ઘટના છે। કરોડ ગામના સરપંચના જ ઘરે તસ્કરો જે છે બંગલાને નિશાન બનાવ્યો હતો, ટાર્ગેટ કર્યો હતો। જો કે સરપંચનું પરિવાર જે છે લગ્નમાં હોવાથી ઘરે કોઈ ન હતું, કારણ કે સરપંચનો જે મોબાઈલ ફોન છે, મોબાઈલ ફોનમાં સરપંચનો ઓનલાઈન આ તસ્કરો પોતાના ઘરમાં દેખાયા હતા, જેના કારણે તેને ગામ લોકો અને પોલીસને જાણ કરી હતી ને ઘરનો ઘેરાવ કરીને આજે 6 જેટલા તસ્કરો ઘરમાં હથિયારબંધ સાથે ઘૂસ્યા હતા। તેમાંથી 5 જેટલા તસ્કરોને ઝડપી પાડ્યા છે અને એક તસ્કર છે જે ભાગવામાં સફળ થયો હતો। પોલીસે હાલ 5ની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે દાહોદ વિસ્તારની આ ગેંગ હોવાનું સામે આવ્યું છે। હાલ જે છે તેઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। ત્યારે સરપંચના ઘરની અંદર જે છે લાગેલા સીસીટીવી કેમેરા એ જે સરપંચના ઘરને ટાર્ગેટ બનતા અટકાવ્યું છે। બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર।